ગુડ મોર્નિંગ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? ઉધરસ ને એમ થઈ ગઈ છે થોડી, વાતાવરણ બધું બદલાયું, આમ તેમ થયું અને અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચા નાસ્તો કરવા માટે. ચલો અત્યારે મસ્ત નાસ્તો છે. માનવનો ફોટો પાડો અને પાછળ મસ્ત આવે છે માનવભાઈની જિંદગી. શું કરો છો તમે? એ શું ચાલુ થયું? હા. તમે શું પીવો છો? શું પીવો છો તમે? શું ખાવ છું આ? એનું ધ્યાન અત્યારે ગાડી બાજુ છે. ચલો, માનવ દૂધ ને ઢોકળા ખાય છે, આપણે ચા ઢોકળા ત્યાં ગરમ પાણી છે, પહેલા પાણી પી લઈએ. ચલો, વેરી ગુડ. જો 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 તું શું કરું છું માનવ? શું કરું છું તું? ચા પીવું છું. હા, પી લો. હા, જેમ બે કહી દો બધાને. જેમ બે કહી દો બધાને. હા ના ખાઈશ. હા, જેમ બે કહી દો બધાને. બધાને હાલો હાય કહી દે બધા. ઓકે. હાય કર દો. હાય. હાય કરી દે બધાને. ચાલ. ઓકે. હાય કર દો. હાય. હાય. જય અંબે. કેમ છો? ઠંડી લાગે છે તમને બધાને? પૂછતો તમને બધાને લાગે તો કેમ સ્વેટર પહેર્યું? ઠંડી નહીં લાગતી તો? પપ્પાએ પહેરાવી દીધું કે? તો પપ્પાને કે તમે પહેરો કે? પપ્પાએ નહીં લીધું, ઠંડી નહીં લાગતી કે? સ્વેટર પહેરો કે? લો, ખાવું છે? આ ખાવું છે? ચાલો ચા નાસ્તો કરી લઈએ પહેલા ફટાફટ હવે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો તો કરી લીધો છે, નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હવે બીજું બધું કામ પતાવીશું. ને હવે તો ઠંડી પણ 2-3 દિવસથી એવી પડે છે કે જેની વાત જ ના પૂછો. ઘરની બહાર જવાની ઈચ્છા જ નથી થતી, ઘરમાં ને ઘરમાં જ રહેવાની ઈચ્છા થાય છે અને બહાર પાણીમાં પણ કામ કરવાની ઈચ્છા નથી થતી, એટલું ઠંડુ પાણી આવે છે. તો કંઈ નહીં, હવે આપણે કામ પતાવીશું. જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવીશું. માનવભાઈ જો રમે છે બહાર એની ગાડી લઈને. ચાલો બતાવું તમને. એ શું કરું છું? શું કરું છું? હે ટેમ્પામાં બેઠો? કઈ જશો ટેમ્પો લઈને? બાબા? હા તો જાઓ, ટાટા. શું કહેવાનું? હે કઈ જશું પછી આપણે બંને? હે એ એ એ માનવભાઈ રમે છે ત્યાં સુધી આપણે કામ બતાવી લઈએ આપણું ફટાફટ. તો આ પેનમાં થાય છે સેવનું શાક. લોટ બંધાઈ ગયો છે, હવે આપણે રોટલી કરીએ. શાક થાય ત્યાં સુધી રોટલી બનાવી લઈએ, પછી ફટાફટ જમી લઈએ. ચાલો જમવા. સેવનું શાક છે, રોટલી. જમી લઈએ અમે. માનવના પપ્પા ગયા છે ઓફિસ અને માનવભાઈ સૂઈ રહ્યા હતા. તો બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આપણે બેસી રહ્યા છે તો કંઈક કરીએ. તો મને યાદ આવ્યું કે કોપરાનું છીણ પણ પડ્યું છે, દૂધ પણ પડ્યું છે, તો ચાલો આપણે કોપરા પાક બનાવી દઈએ અને માનવના પપ્પાને સરપ્રાઈઝ આપીએ. કેમ કે હું પહેલી વાર જ કોપરા પાક બનાવું છું, તો જોઈએ કેવો બનશે, કેવું થશે, આપણે કોઈ આઈડિયા નથી અને માનવના પપ્પાનું શું રિએક્શન હશે હું તમને બતાવીશ. તો જરૂરથી જોડાયેલા રહેજો મારા બ્લોગમાં લાસ્ટ સુધી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ થોડી વાર પછી. તો આજે આપણે બનાવી રહ્યા છીએ કોપરા પાક. તો જો દૂધ ગરમ કરી અને એમાં ખાંડ નાખી દીધી હતી, કોપરાનું છીણ નાખી દીધું છે અને આ બધું મસ્ત એકદમ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકાળતા રહીશું. કોપરાનું છીણ અને દૂધ મસ્ત સેટ થવા લાગ્યું છે. હવે બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું. આપણો કોપરા પાક રેડી થઈ ગયો છે, તો હવે આપણે એમાં એને ડીશમાં કાઢી લઈએ અને મસ્ત ઉપર બદામથી ડેકોરેશન કરી લઈશું. રેડી છે આપણો કોપરા પાક. ચાલો બધા કોપરા પાક ખાવા. પાછું બનાવ્યું?
રોલ કરી નાખ્યો માનો તો તમારો. આ શું છે? રન ટક્કર માર દીધી છે. કેવો પડ્યો છે? હવે ચા નહીં પીવી. ચા નહીં પીવી કે ખરેખર ટાઈમ કઈ મળે એમ છે. ટાઈમ નતો. અને તું કોપરું લાવી કઈ છે બીજી વાત. કોબરું ઘેર પાણી ડબ્બો પડ્યો તો એ ડબ્બો ઘેરથી આવ્યો છે એવું લાગે છે મને. ઘેરથી મમ્મીને માયા ને હા મમ્મી લઈને આવી. હે ને તે ડબ્બો હું જોઈ ગયા આજે. ખરેખર મસ્ત બને. કોઈ નહીં કશું કેવું ખાવાનું દેવાનું. થઈ ગઈ મારી અને આ જો ચા પીવા બેસી ગયા છે. જોડે કુકીઝ પણ છે. ચેન્ટી ચેન્ટી ગળ્યા ગળ્યા લાગે ચા જોડે ખાઈએ ને તો એ અમુકને ભાવ અમુકને ના ભાવ. મને તો ભાવ છે. મને નહીં ભાવતા. મને હેપી હેપી વધારે ભાવ જો જેમ પતી ગયા. છે હજી એક પેકેટ. હું લાવ્યો મને ખબર. બોલો બીજું. એક વાત કહું, બોલો. તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે. તેલ લેવા જા. કોઈ નહીં મારે હું તેલ લેવા જા. તેલ લેવા જાઓ તમારે જ લઈ આવવો પડશે. તેલ લેવા હું જઈશ. લઈ આવો તા તેલ. તેલ લઈ આવો. તેલનો ડબ્બો. નહીં રાખતો હું તેલ. છેલ્લા દિવસ. તેલનો ડબ્બો એમ કે તેલનો ડબ્બો. ચિંતન વખતે જબરી કોફી મારો જેવો હા બેઠી કોફી. ચાલો ચા નાસ્તો કરી લઈએ. તમે લઈ આવો. કેટલું લાવવાનું? 100 રૂપિયાનું? હા 100 રૂપિયાનું મળે ખરું ને બજારમાં. 5 રૂપિયાનું મળે. પણ પૂરું ના પડે ને આપણે. હે આપણને પૂરું ના પડે ને. આપણે કેટલું જોઈએ? ડબ્બો. તેલનો ડબ્બો. લઈ આવીએ. હા ચલો ચાલો તો જમવા બેસી ગયા છીએ. જમવામાં છે કઢી, ભાત, પાપડ છે ને જો આપણે ભાત વઘાર્યા છે. કંઈક આપણે અલગ જ ખાવા જોઈએ એવું આ માણસનું કેવું છે. જે કોઈ ના ખાય એ જ ખાય. બધાય ટેડું. ખાવ એ મચ્છર પડે ભાઈ આમાં દેખાય છે. દેખાય તો ખાવું ના. ચાલો જમવું નહીં. જમી લઈએ. ચાલો જમી લઈએ અમે. તો બધું જ કામ પતી ગયું છે. વાસણ પણ ઘસાઈ ગયા છે ને હવે તૈયારી કરી છે આપણે સૂઈ જવાની. તો આજના વિડીયોમાં મસ્ત એક ખાસ વસ્તુ એ હતી કે મેં પહેલી વાર કોપરા પાક બનાવ્યો છે. તમે કમેન્ટ કરજો કે કેવો બન્યો હશે અને જો ચાખો હોય તો આવી જજો તિલકવાળા માટે ખાવા માટે. વેરી ગુડ. બરાબર. અને આજના બ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઇક નથી કરતા તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.